વહીવટી તંત્રની નિષ્કાળજી અને બેદરકારીના કારણે દેવી સ્વિમિંગ પુલ લાલબાગનું બંધ. લાલબાગ સ્વિમિંગ પુલ ખાતે આવેલી બેબી સ્વિમિંગ પુલ છેલ્લા 2.5 મહિનાથી મેન્ટેનન્સ કામગીરીના કારણે બંધ રાખવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ કરવામાં આવ્યું ત્યારે બેબી સ્વિમિંગ પુલ ફરીવાર બંધ કરવામાં આવ્યું છે અને બંધનું કારણ મેન્ટેનન્સ પૂરું ન થતાં કહેવામાં આવ્યું છે. મારું માનવું એવું છે કે જ્યારે ઉનાળાનું વેકેશન ચાલતું હોય અને વેકેશન દરમિયાન બાળકો અને પરિવારજનોને કાળઝાળ ગરમીની અંદર સ્વિમિંગ પુલની મજા માણવામાં રસ ધરાવતા હોય ત્યારે પાલિકા દ્વારા મળતી આ સુવિધાઓને પણ ગ્રહણ લાગ્યું છે. પાલિકા તંત્રની વહીવટી તંત્રની નિષ્કાળજી અને બેદરકારીના કારણે માંજલપુર સહિત આજુબાજુના બાળકો અને લોકોએ ભોગ બનવાનો વારો આવ્યો છે. વહીવટી તંત્ર જો મેન્ટેનન્સ કામગીરી લેવા માંગતું હોય તો ચોમાસા અને શિયાળા દરમિયાન પણ આ કામગીરી કરી શકે છે, પણ કેમ નથી કરતી એ ખબર નથી. એક તરફ મહાનગરપાલિકા નવા સ્વિમિંગ પુલ બનાવવાનું વાત કરે છે અને જ્યાં હયાત જે સ્વિમિંગ પુલ આવેલા છે તેની પણ કાળજી અને મેન્ટેનન્સ કામગીરી થતી નથી. ત્યારે આજે રૂબરૂ મુલાકાત લઈ વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં માંગણી કરી છે કે વહેલામાં વહેલી તકે આ સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવે અને મેન્ટેનન્સ તમારે લેવું હોય તો ચોમાસા કે શિયાળા દરમિયાન જ લેવું. બાળકોને અને તેમના વાલીઓને જે છે વેકેશનની રાહ જોતા હોય છે બાળકો, એમના બાળકો સ્વિમિંગ પુલની મજા માણે, મોજ માણે, પણ છેલ્લા 2.5 મહિનાથી પણ વધારે સમયથી જ્યારે આ સ્વિમિંગ પુલ બંધ રાખ્યું હતું વહીવટી તંત્ર દ્વારા, ત્યારે આજે જ્યારે ચાલુ કરવામાં આવ્યું એમાં મોટું સ્વિમિંગ પુલ ચાલુ કર્યું, પણ જે નાનું બેબી સ્વિમિંગ પુલ છે એ બંધ કર્યું છે. ત્યારે જાણ કરતાં એવું કીધું છે કે ત્યાં મેન્ટેનન્સની કામગીરીના કારણે બંધ કર્યું હતું. તો 2.5 મહિનાથી તમે જે કામ કરતા હતા તો 2.5 મહિના તમે શું કર્યું? અને કહેવાનો અર્થ જ એવો છે, એવો પણ છે માંગણી અને વિરોધ કે કટાક્ષ કે એક તરફ તમે બાળકો પાસેથી, વિદ્યાર્થીઓ પાસે, પરિવારજનો પાસેથી ફી પણ ઉઘરાવો છો, ત્યારે ફીનું વળતર નથી આપી શકતા. આજે આ વ્યવસ્થા ઊભી કરી છે એ વ્યવસ્થા પૂરી નથી પાડી શકતા. તમારે જો મેન્ટેનન્સ લેવાનું હોય તો 4 મહિના શિયાળાના છે, ચોમાસામાં છે, એમાં તમે કેમ મેન્ટેનન્સ નથી લેતા? આજે જ્યારે ઉનાળાનો સમય છે, બાળકોનું વેકેશન હોય છે, તો શું વેકેશન પૂર્ણ થયા પછી બાળકો અહીંયા વેકેશનમાં અહીંયા મજા માણશે, સ્વિમિંગ પુલની મજા માણશે? ત્યારે મારું સ્પષ્ટ માનવું છે કે વહીવટી તંત્રની નિષ્કાળજી છે, જેના કારણે જે આ સુવિધા મળવી જોઈએ અમારા બાળકોને એ મળી નથી રહે, અમારા વિસ્તારના નાગરિકોને. અને બીજી એક સ્પષ્ટ વાત એવું કહે છે, એક તરફ પાલિકા બીજા નવા સ્વિમિંગ પુલ બનાવવાની વાત તો કરે છે, પણ સામે જે હયાત જે સ્વિમિંગ પુલ છે એની કાળજી નથી લેતી, એને મેન્ટેનન્સ નથી કરતી. તો આ મેન્ટેનન્સના અભાવે, સંકલનના અભાવે લોકો દરેક વખતે ભોગ બનતા હોય છે અને જે વ્યવસ્થા પાલિકા તરફથી મળવી જોઈતી એ નથી મળતી. આજે ટેલિફોનિક માધ્યમથી અમે લોકોએ વાત કરી છે વહીવટી તંત્રને, મેં જાણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ સ્વિમિંગ પુલ બાળકો માટે એના માંજલપુરના વિસ્તારના, આજુબાજુના વિસ્તારના લોકો માટે ખુલ્લું કરવામાં આવે, જેથી કરીને આ વ્યવસ્થા અને આ સુવિધાનો લાભ અમારા વિસ્તારના બાળકોને મળે. અને જ્યારે પણ આવી કોઈ કામગીરી લેવાની હોય તો તમારી પાસે બીજો ઘણો સમય હોય છે, શિયાળાનો સમય હોય છે કે ચોમાસાનો સમય હોય છે, ત્યારે જ તમારે આ કામગીરી લેવી જોઈએ એવી મારી સ્પષ્ટ માંગણી એમની ટેલિફોનિક માંગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે એક વખત ફરીવાર વહીવટી તંત્રના નિષ્કાળજીના કારણે લોકોએ ભોગ બનવાનો વારો આવ્યો છે. ચંદ્રશેખર પાટીલ, વોર્ડ નંબર 18, કોંગ્રેસ પ્રમુખ, માંજલપુર.